સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં મતદાનનો માહોલ ગરમાયો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આજે લોકશાહીના આ મહોત્સવમાં જનતા ઉત્સાહભેર ભાગ લઈ રહી છે। 9 લાખથી વધુ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને 838થી વધુ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે। કાળજાળ ગરમી વચ્ચે પણ મતદારોનો જુસ્સો અડીખમ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ હતી। હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે। કુલ 34 જિલ્લા પંચાયત બેઠકો ઉપરાંત અનેક તાલુકા પંચાયત બેઠકો માટે પણ મતદારો લાઇનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, છતાં પણ મતદારોમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી। યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચી રહ્યા છે। આંકડાઓ પર નજર કરીએ તો સવારે 11 વાગ્યા સુધીમાં 30%થી વધુ મતદાન નોંધાયું છે, જે મતદારોના ઉત્સાહને સ્પષ્ટ રીતે દર્શાવે છે। ખાસ કરીને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા મતદાન વધારવા માટે જોરદાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ઉમેદવારો પોતે પણ મતદાન મથકોની મુલાકાત લઈ રહ્યા છે અને સ્થાનિક લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા સરળ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે। કુલ મળીને સાબરકાંઠા જિલ્લામાં ગરમી વચ્ચે પણ લોકશાહીના આ તહેવારમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવનાર કલાકોમાં મતદાન ટકાવારીમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર નિલેશ જોશી, ઓસ્કાર ન્યૂઝ, સાબરકાંઠા। આજે આપણે ચૂંટણીનો દિવસ છે અને નરેન્દ્રભાઈ મોદી જે આપણે બીજેપી નરેન્દ્રભાઈ મોદીના માર્ગે એમના કહેલા માર્ગે આગળ વધીએ અને આજે આપણે જોઈએ છીએ કે કેટલી કાળઝાળ ગરમી છે, છતાં પણ મહિલાઓ પોતાનું કામ પતાવીને મોટી સંખ્યામાં અહીંયા હાજર રહી છે અને મેઇન ઉદ્દેશ એ જ છે કે આપણે મતદાન કરીએ, એક વોટની કિંમત સમજીએ અને મતદાન ખૂબ જ જરૂરી છે। આ બધી મહિલાઓ પણ તમે જોઈ શકો છો કે ભારે સંખ્યામાં હાજર છે અને સંપૂર્ણ રીતે સરસ રીતે મતદાન કર્યું છે અને હજુ પણ અમે બીજી બધી બહેનોને અને આજુબાજુની જનતાને પ્રોત્સાહિત કરીએ છીએ કે એ પણ આવે અને એક વોટનું મૂલ્ય સમજે અને મતદાન કરે। કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કર્યું? મતદાન અમે નરેન્દ્ર મોદીભાઈનો આપણે જોઈએ છે કે એમને વિકાસના કેટલા કાર્યો કર્યા છે, મહિલાઓ માટે પણ સારા એવા કાર્યો કર્યા છે, ઘણી બધી યોજનાઓ મહિલાઓ માટે લાવ્યા છે, તો અમે એમને સપોર્ટ કરીશું અને મતદાન અચૂક કરીશું અને બીજા બધી મહિલાઓને પણ પ્રોત્સાહિત કરીશું અને મતદાન કરાવીશું। શું નામ? ફાલ્ગુનીબેન ઉપાધ્યાય। પ્રથમ આભારી છું હું એ સર્વે મતદારોનો। આપ જોઈ શકો છો કે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના મહાપર્વની અંદર 42-43 ડિગ્રીની આ ગરમીની અંદર લોકો સ્વયંભૂ પરિવાર સાથે આ મહાપર્વના ઉજવણી માટે પોતાના એકાધિકારનો ઉપયોગ કરવા માટે બહુ જ મોટી સંખ્યામાં અહીં હાજર રહ્યા છે અને સ્વાભાવિક નહીં પણ હું નિશ્ચિત રૂપે કહી શકું કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિશ્વગુરુ બનવા તરફનો જે માર્ગ છે એ દિશાની અંદર નાના અનેક નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના કમળોને આપણે ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડીએ છીએ। પણ હું સવિશેષ આભાર એ દરેક મતદારોનો, દરેક પરિવારજનોનો એટલા માટે માનીશ કે જેમને આજે આ ધોક ધમતા તાપને પણ નથી જોયો અને આ મહાપર્વની ઉજવણીની અંદર જોડાયા છે। સવિશેષ હું આભારી છું એ સર્વે કાર્યકર્તાઓનો કે ઓછા સમયની અંદર ખૂબ જ મહેનતથી એક ઘરે આપણા વિચારને ભારતીય જનતા પાર્ટીના વિકાસના વિષયોને લઈને નીકળ્યા છે અને આ એનું જ પરિણામ છે કે આ દરેક પરિવાર ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે આ પોતાના મતદાનનો ઉપયોગ કરી અને શ્રેષ્ઠતા માટે, રાષ્ટ્રીય માટે પોતાના હકનો ઉપયોગ કરે છે। ખરેખર દિલથી સૌનો દિલથી આભારી છું।